નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છે ગાળકુવા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતના પ્લોટ પર, જે અહીંયા ગળીરવાડી ખેડૂત મિત્રો આવેલા છે તેમને પ્લોટની વિઝિટ કરવા માટે. તો એમને થોડીક માહિતી આપીશું ખેડૂત મિત્રને. આ પ્લોટની અંદર અંકિતભાઈ કરીને ખેડૂત છે. આ પ્લોટની અંદર 700 ગ્રામ બિયારણ રોપાયેલું છે અને નેક્સ્ટ તોડી જે તોડેલી એમાં 180 કિલો માલ નીકળેલો છે. તો આ ખેડૂત મિત્ર છે. આપનું નામ ભાઈ? અનિકેતભાઈ, આ પદ્ધતિ તમે જોઈ તો ખરેખર ખેડૂત મિત્રએ કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? ટપક સિંચાઈ. તો ખેડૂત મિત્રને મારે બતાવવાનું કારણ એ જ છે કે તમે ખેતી નહીં પણ ખેતીની પદ્ધતિ બદલો તો જ આપણે એમાં ઉત્પાદન વધારે મેળવીશું. બાકી દેશી પદ્ધતિમાં ઉત્પાદન નહીં મળે, કેમ કે આ બધા જે ખેડૂતો અહીંયા આજે આવેલા છે એ મોસ્ટલી બધા દેશી પદ્ધતિ વાળા છે, જે બહુ ઓછો માલ લઈને જતા છે. તેમાં ઓછો ઉત્પાદન મળે તો આપણી આર્થિક સ્થિતિ બી જલ્દી નહીં સુધારે ને પૈસા પણ એમાં ઓછા જ આવે. વધુ ઉત્પાદન મેળવો અને વધુ ફાયદો કમાવો, એ જ અમારો મકસદ છે. જય જવાન જય કિસાન.